નવા મકાનનું કામ ચાલુ છે, ત્યાં બધું ચણતર કામ પૂરું થયું. હવે ઓનલી ફોર પ્લાસ્ટર, નીચે તળિયું નાખવાનું છે. તો મિત્રો એક સાથે 6 રૂમ બનાવી દીધા છે. 2 આ બાજુ છે, 2 આ બાજુ છે ને 2 છેલ્લે. કુલ 6 મકાનનું બાંધકામ પૂર્ણ થયું. હવે જે બાકી છે ઓનલી ફોર પ્લાસ્ટર અને ટાઇલ્સ વગેરેનું કામકાજ બાકી. તો આપણે મકાન જોઈએ કઈ રીતના સરસ મજાના મકાન બનાવી દીધા. જો આ એક રૂમ છે, એના પાછળના ભાગમાં જે આપણે જોઈએ એ રસોડાનો ભાગ છે. આ બારી મૂકી છે હવાની અવર જવર માટે, અને આ પણ એક આ રૂમમાંથી આ રૂમમાં જવા માટેનો દરવાજો રાખ્યો છે. અને આ ગેલેરી છે. આ ગેલેરી એ માટે છે ખાસ કરીને હવાની અવર જવર, અને પાછળથી જે કાંઈ લેવું હોય તે લઈ શકાય. તો ગામમાંથી બધા જ અમારા દાદીમાં, જે આપણે ગામમાં માં કહેતા હોય, બધા મુલાકાતે આવેલા છે. તો એ બધું જોઈ રહ્યા છે મકાનનું કામકાજ. જો આ રીતના મકાન બન્યા છે એની મુલાકાત જોવા માટે આવી ગયા છે. જો આ રીતના બધું ચેકિંગ ચાલુ હોય. અમે જો આ દાદીમાં છે અમારે, અને આગળ સરસ. તો આ ગામડેથી જે મકાન બનતા હોય તો એક પછી એક જોવા આવતા હોય, મુલાકાત કરવા આવતા હોય. કે મુલાકાત એ માટે હોય કે મકાનનું આપણને એક સપનું હોય કે મકાન બનાવતા હોય તો આપણે જોવાનું એક ઉમંગ હોય. તો બધા ગામમાંથી કે કેવું મકાન બન્યું છે, કેટલું કામ બાકી, બધું નિરીક્ષણ કરતા હોય. અને મજા આવે આપણને ગામમાં કે આપણે મકાન બનતા હોય તો આપણે એક કે કેટલું પહોંચ્યું હશે એ પણ અહીં જોવા મળે આપણને. જો આવી રીતના મસ્ત સરસ મજાના મકાનનું કામ પૂર્ણ થયું હોય. બધું જોવે છે કે આ જગ્યાએ આ વસ્તુ છે. આ બધા અમારે બધા ઘરના મેમ્બરો આવતા હોય એટલે મજા આવે. મકાન બનતું હોય એટલે એવું થાય કે એમનું મકાન કેટલું બન્યું છે અને કઈ રીતનું બનાવી દીધું. જો આ ટેણીઓ હિંચકા હીકી રહ્યા છે, કારણ કે વરસાદનો માહોલ છે અત્યારે. જો આ ઢીંગલી હતા શાળાએથી આવી ગઈ છે, એ પણ સાથે જોઈન્ટ થઈ ગઈ એમની. અને આ બધું સરસ મજાનું ખેતરમાં ટોલી છે. જો એક પછી એક બધા મુલાકાતે આવતા હોય ખેતરમાં. જો આ રીતના જો બધાને એવું જ હોય કે મકાન બનતું હોય તો આપણે જોઈએ કે કેવું કેવું બનાવ્યું છે. જો આ રીતના બધા નિરીક્ષણ કરતા હોય અને આવી રીતના બધા બેઠા હોય. જો આ રીતના. હા, અને આપણે હવે જૂની વાતો હોય, આપણે એમ કહીએ કે વાતો કરશું, બેસશું. જો આવી રીતના. હા જો આ બાજુ છોકરાઓ હિંચકા હીકી રહ્યા, એ જોવાનું ચાલુ મકાન. હવે પ્લાસ્ટર બાકી રહી ગયું છે. જો આપણે બહારથી આવતા હોય એને સરસ મજાનું પેલું પાણી પીવરાવે. જો અમારે દીકરી બાપા જેને પાણી પીવરાવે. જો આવી રીતના એકબીજાને મળતા હોય. અને આ બાજુ બંને ભાઈ ખેતરમાં કામ કરી રહ્યા છે. અને આ બાજુથી જે અમારા નાના ભાઈ પણ આ નીકળ્યા છે. આ બાજુ બોર આવેલો છે. સંપૂર્ણપણે અહીંયાથી ઊભા રહી આપણું ખેતર જોઈ શકીએ. જો આ સરસ મજાનો બોર, સામે કેનાલ. આ બાજુથી ભાઈ જઈ રહ્યા છે. આ રીતના ઝાડ પણ છે વચ્ચે આવેલા. તો મિત્રો ફરીથી મળશું નવા બ્લોગની અંદર. ચલો બધાને જય માતાજી.